નમસ્કાર દોસ્તો, શ્રીજી ક્લાસીસમાં તમારું સ્વાગત છે. આજે આપણે જોશું ધોરણ 11 કોમર્સની અંદર વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસની અંદર વિભાગ 1 છે વાણિજ્ય પત્ર વ્યવહાર એટલે કે સીસી. એનો પહેલો યુનિટ છે માહિતી સંચારનો અર્થ અને તેની પદ્ધતિઓ. આ યુનિટના આપણે અગાઉ 3 વિડીયો મૂકી દીધા છે. હજુ સુધી તમે લોકોએ નથી જોયા તો જોઈ લેજો. અમારી ચેનલમાં નવા હોય ને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરજો. અમારો વિડીયો ગમે તેને લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. અગાઉના વિડીયોમાં આપણે માહિતી સંચારની અલગ અલગ પદ્ધતિ વિશે અભ્યાસ કર્યો હતો. મૌખિક માહિતી સંચાર, લેખિત માહિતી સંચાર, દ્રશ્ય શ્રાવ્ય, દ્રશ્ય શ્રાવ્ય, પછી મૌન, એમ 6 આપણે પદ્ધતિ જોઈ હતી. એમાંના 2 છે મૌખિક માહિતી સંચાર અને લેખિત માહિતી સંચાર છે, એ મુખ્ય છે. બરાબર. એમાંથી આપણે આજે મૌખિક માહિતી સંચાર વિશે વિસ્તારથી અભ્યાસ કરશું. તો કે મૌખિક માહિતી સંચાર છે એ માહિતી સંચાર માટે આપણે જોઈએ તો સૌથી ઉપયોગી એવું સાધન હોય ને તો એ ભાષા છે. બરાબર. તેને સમજવા ઉપયોગમાં લેવા માટે 4 પ્રકારના જે કૌશલ્યો છે એનો પ્રયોગ થાય છે. સાંભળવું, બોલવું, વાંચવું અને લખવું. આ 4 પ્રકારના કૌશલ્યોનો ઉપયોગ થાય છે. માહિતીને અનુરૂપ ભાષા અને શબ્દોના ઉપયોગ દ્વારા બોલીને કરવામાં આવતી જે માહિતી સંચારની પદ્ધતિ છે એને આપણે મૌખિક માહિતી સંચારની પદ્ધતિ કહેવાય. શું કીધું? જે બોલીને કરવામાં આવતી પદ્ધતિ હોય, બોલીને જે માહિતી સંચાર કરવામાં આવે એને આપણે મૌખિક માહિતી સંચાર કહી શકીએ. એમાં આપણે આગળ જોઈએ કે આ પદ્ધતિ છે એ મોટેથી બોલીને માહિતીની આપ-લે કરવામાં આવે છે, તેથી સાંભળનારને સમજ પડે. આ પદ્ધતિ વ્યક્તિ કે કોઈ જૂથ વ્યક્તિ કે જૂથ વચ્ચે માહિતીનો સંચાર થઈ શકે છે. આ પદ્ધતિના ઉદાહરણ જોઈએ તો વાતચીત છે, વાર્તાલાપ છે, સંવાદ છે, ગોષ્ઠી છે, ભાષણ, જૂથ ચર્ચા વગેરે છે એ મૌખિક માહિતી સંચારના ઉદાહરણ છે. હવે આપણે જોઈએ કે મૌખિક માહિતી સંચાર પદ્ધતિના ફાયદા શું છે. તો કે પહેલું જોઈએ તો કે મૌખિક માહિતી સંચારની આ પદ્ધતિ છે એ સૌથી સરળ છે, હાથવગી છે અને સૌથી વધુ વપરાશી પદ્ધતિ છે. આ માહિતી સંચાર છે એ સૌથી સરળ એટલે તાત્કાલિક જવાબ મળી જાય, એટલે તેનો વપરાશ છે એ પણ ઝડપી રીતે થાય. બરાબર. ત્યારબાદ આપણે બીજું જોઈએ કે કાગળ અને પેન વગેરેની જરૂર પડતી નથી. આ માહિતી સંચાર છે એમાં ફક્ત બોલવાનું જ હોય, એટલે એમાં કોઈ કાગળ કે પેનની જરૂર પડે નહીં. પછી ત્રીજું છે કે આ પદ્ધતિમાં બોલનારને સાંભળનારનો પ્રતિભાવ છે એ તુરંત મળે છે, તેથી ગૂંચવણભરી પરિસ્થિતિ ઊભી થાય તો તેનું નિરાકરણ પણ તુરંત લાવી શકાય છે. શું કીધું? આ પદ્ધતિમાં જે બોલનાર છે એને જે સાંભળનારનો પ્રતિભાવ તરત જ મળે, એટલે કંઈ બોલવામાં ગૂંચવણભરી પરિસ્થિતિ ઊભી થાય તેનું નિરાકરણ તરત જ મળે. આપણે એક્ઝામ્પલ લઈએ કે જો 2 વ્યક્તિ છે એ ફોનમાં વાત કરતી હોય, એક બોલનાર ને બીજું સાંભળનાર હોય. હવે બંને વચ્ચે કંઈક વાતમાં કોઈ સમસ્યાનો ઉદ્ભવ થાય તો ત્યારે તે તરત છે એનું નિરાકરણ લાવી શકે છે. ત્યારબાદ આગળ જોઈએ ચોથો પોઈન્ટ કે સાંભળનાર તરફથી મળતો ત્વરિત પ્રતિભાવ બોલનારને ઉત્સાહ, પ્રેરક અને પ્રેરણાદાયી બનાવે છે. શું કીધું? છે સાંભળનારને તરત અને ઝડપી જે પ્રતિભાવ છે એ બોલનારને ઉત્સાહ, પ્રેરક અને પ્રેરણાદાયી બનાવે છે. આપણે એક્ઝામ્પલ લઈએ કે ટીચર છે એ ક્લાસમાં ભણાવે, પછી વિદ્યાર્થીને પ્રશ્ન પૂછે એટલે તરત જ જે વિદ્યાર્થી છે એને સમજાઈ જાય એટલે તરત જ સાચો જવાબ આપે, તો શિક્ષક છે એ એકદમ ઉત્સાહ પ્રેરક થઈ જાય અને પ્રેરણાદાયી બને છે. શિક્ષક માટે આ જવાબ ઉત્સાહ પ્રેરક અને પ્રેરણાદાયી બને છે. હવે આપણે આગળ જોઈએ 5મો પોઈન્ટ, તો કે માહિતીની આપ-લેની આ પદ્ધતિમાં બોલનારને સાંભળનાર તરફથી ઝડપથી પ્રતિભાવ મળે છે.
જ્યારે માહિતીની આપ-લેની આ પદ્ધતિ કરવામાં આવે, બરાબર, આવી રીતે જ્યારે આપ-લે કરવામાં આવે માહિતીને, ત્યારે બોલનાર હોય એ બોલનારને સાંભળનાર તરફથી ઝડપી પ્રતિભાવ મળે છે. તેથી સાધન માધ્યમમાં પરિવર્તન લાવી સુધારણા કરી શકે છે. તેથી અસફળતાના સંજોગ છે ઈ ન રહે. હવે બે વ્યક્તિ વચ્ચે વાતચીત થતી હોય, બરાબર, તો એની વાતચીત દરમિયાન કઈ પ્રોબ્લેમ થઈ હોય તો એ વાત સામેવાળા વ્યક્તિને સમજાવી શકે છે. સાધન માધ્યમમાં પરિવર્તન લાવીને વાત છે એ સુધારી શકે છે. એટલે અસફળતાનો કોઈ સંજોગ રહે નહીં. હવે છઠ્ઠો પોઈન્ટ છે, સાંભળનાર જો નિરક્ષર હોય તો પણ માહિતીનું પ્રત્યાયન છે એ આ પદ્ધતિમાં શક્ય બને છે. બરાબર, આમાં લખવાનું તો હોતું નથી, એટલે આમાં ફક્ત બોલવાનું અને સાંભળવાનું જ હોય છે. તો કે સાંભળનાર જે નિરક્ષર હોય તો આ માહિતીનું પ્રત્યાયન છે એ આ પદ્ધતિમાં શક્ય બને છે. સાતમો પોઈન્ટ છે કે આ પદ્ધતિમાં સમયનો બચાવ થાય છે. હવે આપણે એના મર્યાદા જોઈએ. મૌખિક માહિતી સંચાર પદ્ધતિની મર્યાદાઓ. મૌખિક માહિતી સંચારની મર્યાદામાં પહેલી એની મર્યાદા અથવા તો આપણે ગેરલાભ કહી શકીએ એ પેલું છે તો કે સંવાદ અને ચર્ચા જેવી આ પદ્ધતિના સ્વરૂપો ક્યારેક વાદ વિવાદમાં પરિણમે એવું પણ બને છે. શું કીધું? જ્યારે સંવાદ અને ચર્ચા થતી હોય ત્યારે સંવાદ અને ચર્ચા છે એ ક્યારેક વાદ વિવાદમાં પણ પરિણમે એવું બને છે. આ સંજોગોમાં મૌખિક માહિતી સંચાર છે એ અસફળ પુરવાર થાય. જ્યારે વાત કરતા કરતા ક્યારે વાદ વિવાદમાં ઉતરી જાય ત્યારે આ માહિતી સંચાર છે એ અસફળ થાય છે. ત્યારબાદ બીજો પોઈન્ટ છે તો કે ઉપયુક્ત સંજોગો જ્યારે ઊભા થાય તો સમય અને શક્તિનો બગાડ થાય. હવે જો સંવાદ અને ચર્ચા દરમિયાન વાદ વિવાદ કરે તો વાદ વિવાદ વધી જાય તો સમય અને શક્તિ છે એનો આપણે બગાડ થાય છે. પછી ત્રીજું છે કહેલ, બોલેલ, સાંભળેલ કે સંભળાવેલ માહિતીની વિશ્વસનીયતા છે એ હંમેશા ઓછી હોય છે. શું કીધું? કોઈને આપણે કહેલું હોય, બોલેલું હોય, આપણે સાંભળેલું હોય કે સંભળાવેલું હોય ત્યારે માહિતીની વિશ્વસનીયતા હંમેશા કેવી હોય છે? ઓછી હોય છે. ત્યારબાદ ચોથું છે તો કે લેખિત પુરાવાની ગેરહાજરીમાં આધારભૂત ગણાતો નથી. શું કીધું? જે આ માહિતી સંચાર છે, મૌખિક માહિતી સંચાર છે એ જ્યારે લેખિત પુરાવાની ગેરહાજરીમાં આધારભૂત ગણાતો નથી. લેખિત પુરાવા વગર આ પદ્ધતિ છે એ આધારભૂત ગણાતી નથી. આપણી પાસે લખેલું હોય તો એ આપણે પ્રૂફ રહી. ત્યારબાદ આપણે પાંચમો પોઈન્ટ જોઈએ. જો માહિતી છે એ વિશદ અને વિસ્તૃત હોય તો બોલનાર પક્ષે આ પદ્ધતિ દ્વારા સફળતા મળતી નથી. શું કીધું? મૌખિક માહિતી સંચારની અંદર માહિતી છે એ વિશદ અને વિસ્તૃત હોય તો બોલનાર પક્ષે આ પદ્ધતિ દ્વારા સફળતા મળતી નથી. ઘણી વખત ઘણા લોકો છે જે બોલવાનું હોય એ બોલે નહીં અને બીજી વાતો એ ચડી જાય અથવા બોલનાર છે એની વાતો છે એકદમ લાંબી કરે તો સાંભળનાર છે એ થાકી જાય. ત્યારે આવા સંજોગોમાં છે માહિતી સંચાર કરવું એમાં સફળતા મળતી નથી. ત્યારબાદ છઠ્ઠો પોઈન્ટ છે મૌખિક માહિતી બંને પક્ષે તબક્કાવાર લાંબા સમય સુધી યાદ રહી શકાતી નથી. મૌખિક માહિતી સંચાર છે એ બંને પક્ષે એટલે કે બોલનાર અને સાંભળનાર બંનેના પક્ષે આપણે એને લાંબા સમય સુધી એને યાદ રાખી શકતા નથી. ત્યારબાદ હવે આપણે આગળ જોઈએ સાતમો પોઈન્ટ. હવે સાતમો પોઈન્ટ શું કીધું છે? મૌખિક માહિતીની પદ્ધતિ માહિતીને તેના મૂળ સ્વરૂપમાં જાળવી શકાતી નથી. બરાબર, ઘણી વખત આપણે કોમ્યુનિકેશન કરીએ, આપણે વાતચીત કરતા હોય ત્યારે આપણે બોલીએ બીજું ને સામેવાળા સમજે બીજું. ત્યારે આવા સંજોગોમાં શું કીધું છે કે મૌખિક માહિતી સંચાર છે એના મૂળ સ્વરૂપમાં ઘણી વખત જાળવી શકાતી નથી. ત્યારબાદ આપણે આઠમો પોઈન્ટ જોઈએ તો કે મૌખિક માહિતી પ્રસારણીય પદ્ધતિમાં બોલનારનું વક્તવ્ય એટલે કે એની છટા, જેને આપણે કહી શકાય એની કળા અને રજૂઆત યોગ્ય ન હોય તો અર્થનો અનર્થ થઈ જાય
છે. શું કીધું? મૌખિક માહિતી સંચાર આપણે કરીએ ત્યારે બોલનારની રજૂઆત એટલે એને રજૂઆત કરવાની જે કળા છે એ વ્યવસ્થિત ન હોય તો માહિતી સંચારમાં અર્થનો અનર્થ થઈ જાય. આપણે જે બોલવાનું હોય એ ન બોલીએ અને બીજું બોલી જાય, અથવા તો જે બોલવાની આપણે પદ્ધતિ છે એ વ્યવસ્થિત ન હોય તો સામેવાળા છે એને કંઈક બીજું સમજી જાય. એટલે જો મૌખિક માહિતી સંચારમાં છે બોલવાની એની કળા છે એ જ વ્યવસ્થિત ન હોય તો એ રજૂઆત વ્યવસ્થિત રીતે કરી શકે નહીં. ત્યારે આવા સંજોગોમાં અર્થનો અનર્થ થઈ જાય. ત્યારબાદ આપણે જોઈએ 9મું, બોલનારે બોલતા પહેલા વિચાર કરવો જોઈએ, કેમ કે મોંમાંથી બોલાયેલા શબ્દો પાછા ખેંચી શકાતા નથી. આ બેસ્ટ છે. આપણે પૂર્વજો છે, આપણા વૃદ્ધો છે, મીન્સ કે આપણા દાદી દાદા છે, એ હંમેશા કહેતા હોય છે કે આપણે બોલતા પહેલા 100 વખત વિચાર કરવો જોઈએ. બરાબર? તો શું કીધું? માહિતી સંચારમાં પણ આવી રીતે છે, બોલનારે બોલતા પહેલા 100 વખત વિચાર કરવો જોઈએ. ને જે મોંમાંથી જે શબ્દો આપણે નીકળ્યા હોય એ ક્યારેય પાછી ખેંચી શકાતા નથી. આવી જ રીતે આપણે આગળ લેખિત માહિતી સંચારની પદ્ધતિ વિશે અભ્યાસ કરશું. હજુ સુધી તમે અમારી ચેનલના અગાઉના વિડીયો નથી જોયા તો જોઈ લેજો. અમારી ચેનલમાં નવા હોય ને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરજો. અમારો વિડીયો ગમે તો લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો.